નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો જોઈએ ધોરણ 3 સ્વાધ્યાય પોથી ભાગ 4 એમાં પર્યાવરણ વિષયના એકમ નંબર 20 કેટલા રે કેટલા. પ્રશ્ન 1 છે કે નીચેના પ્રશ્નોના જવાબ લખો. તમારી શાળામાં રમાતી હોય તે રમતોના નામ લખો. તો અહીંયા તમારી શાળામાં જે રમત રમાતી હોય એ રમતોના નામ અહીંયા લખવાના છે, જેમ કે સંગીત ખુરશી, ક્રિકેટ, ખોખો, કબડ્ડી, લંગડી, કેટલા રે કેટલા, સાતોડિયું વગેરે. પ્રશ્ન 2 છે કે જે બાળકના માતા પિતા અલગ અલગ શહેરમાં રહેતા હોય તેમને કેવી તકલીફો પડતી હશે. તો જો બાળક માતા પાસે હોય તો પિતાનો પ્રેમ અને હૂંફ મળતો નથી, અને પિતા પાસે હોય તો માતાનો પ્રેમ અને હૂંફ મળતી નથી. આમ બાળકને ઘણી તકલીફો પડે છે. ત્રીજો પ્રશ્ન છે કે તમારા કુટુંબ વિશે લખો. તો મારા કુટુંબમાં 7 સભ્યો છે. હું, મારો ભાઈ, માતા પિતા, દાદા અને કાકા કાકી. પ્રશ્ન 2 છે કે નીચેની વિગતો લખો. તો અહીંયા તમારું કુટુંબ અને સીતાનું કુટુંબ આ બંને કુટુંબમાં શું સરખું છે અને શું તફાવત છે એ આપણે અહીંયા લખવાનો છે. પછી કૃષ્ણાનું કુટુંબ અને રેહાનાનું કુટુંબ આ બંનેના કુટુંબ વચ્ચે શું સરખું છે અને શું તફાવત છે એ પણ આપણે અહીંયા લખવાનું છે. પ્રશ્ન 3 છે કે નીચેના વિધાનો વાંચી તે વિગત મોટાભાગે કયા પ્રકારના કુટુંબમાં થઈ શકે તે ખરાની નિશાની વડે, અને કયા પ્રકારના કુટુંબો થઈ શકતી નથી તો તે ખોટાની નિશાની વડે જણાવો. તો અહીંયા વિધાનો આપેલા છે, કયા કુટુંબમાં થઈ શકે એ આપણે કરવાનું છે. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે.